દેખાતા નહીં ચમ? ઓહો દીકુભાઈ ને ખાતા નહીં કે ખાટુભાઈ ને ખાતા નહીં. અરે પેલો લાલભાઈ દેખાતા નહીં. ઓહો નિદાન કે ફટાફટ આવી જજો. ઓહો આપણે તો આવી ગયા છીએ જગ્યા ઉપર. ઓહો આપણે ઓ ખાટાબા જય માતાજી. જય માતા જય માતાજી. હું જગ્યા તો ફૂવા તું તમે તો. હું નહીં ગયો બધા ઘેર ફરી વળ્યો તમારા ઘેર જઈને આવ્યા કાળિયાના ઘેરે નતું આતું. ખાટાબા કાર્યો ના કરજો મારા બાપની છોકરા. ભગવાને કાર્યો કર્યો છે તે તમે તમારા પર ધાબુ પડી ગયું છે હું કહું છું. ધાબુ તો હું પડી ગયો છે. હું પેલા દીકુભાઈના ઘેર જઈને આવ્યો. તો લાલભાઈ ઘેર દેખવાનું નહીં. ઓના ઘેર તો 4 ધક્કો ખાધો. આપણે તો જવાન છે લાકડો ભેગો નહીં કરવાનો. એટલે જ તમારા ઘેર માં આવ્યો તો કે લાકડો ઓઢીની તૈયારી કરવાની આપણે દાંતો માં લાવીએ. આજે જ ઓરિસા હો આજે જ ઓરિસા. હજુ તો તામાં તો હું આવ્યો તો. તાના લેવો તમે તો આપજીભાઈ પોતાને આપડે તો જગ્યા આપડે આવી ગયા. ઓહો વગાડા તમે તો. તે દવા વગર મારા તમારા ખોરામાં ટાઈમ જતો રે મારતું તમારે. ઊંચો કરવાનો હોય કે પેલા બેવાના ઘાતી લઈને આવ્યો તું હું શિકાર દેખાતા નહીં તો જ્યાં પેલા લાલભાઈ પેલા દીકુભા મારે એકલા જ કોમ કરો. પેલા બે તો શિકાર તું અચો ફળો કોટો મેં આ જ લાગ આપડે ચલો બધો ધૈર્યો પડે ઓમ ફરસીઓ માઘા કોને ધૈર્યો દેખાતો જ નહીં શિકાર. અને પેલા કાળિયા તો અપૂતું જ નહીં દેખાતું હોય. તાપ તાપ કઈ તોટી જતો છે એક બાજુ અટકલો કરવા દે. આ હુકો આ બધો ને લઈ લેવા દે. હોજે તો ઓડિશા એવું ભરતું કરો ને વસ્તી જોતી રહી જાય કે ના ભાઈ ભરકો સારો કર્યો. પેલા બે દેખાય એ કાઢ્યો ત્યાં મારા જો રાય શિકાર તકો પણ બે ચો ફરશે. હા લાકડો એકર પણ ફરશું આમ. ઓ તકાભાઈ લે તું જ્યાં બોલો ખાટાબા હું કયો એ છો? આ બાજુ આવો કે આ બાજુ અરે બધો ભેગો કરો. આ બાજુ તમે બૂમો પાડો છો. હું બૂમો પારે યાર. આ બધો ભેગો કરો આમ છે પહોંચ્યા તા. આ કાર્યા કર્યા કરસરી કા જયડા જયડા હા કાઢ નાખે. ઓહો હું યાર તમે તમારું નામ ભૂલી જવાય. નોમા આવતો ને સોમવાર છે સોમો હોય તાને અરે તો ભાઈ અરે બધો આપડ લાવી દો. અને પેલા બે તો શીખર આપડે તેનો જ કામ કરવાનો કહું. એ આ તો અમો તમાર જેવો હતો ને તાંતાવા જયડા રમારી ફેંકતો તો. મારી પાસે ફેંકતા હતા. અરે લ્યો ભડકો હું ના થાય. અને પેલા લાલભાઈ તો આરો બેવ કરી તા ના શી કહું. યાર વગાડજો તમે એક ને તાને માજો તો અમારું કોમ કમ્પ્લીટ લ્યો તારે આ નોખી દો. તાને તને ફટાબા હા બોલો. દીકુભાઈ જુની હાય ને તેરે હુઈ ગયા છી સોફા પર અટકી કે હુઈ ગયા છી. લ્યો આપણી તો કના ઢગલો ચોરો મોટો કરી દીધો છે. ઢગલો ચોરો મોટો કર્યો છે. અને પેલા બે દેખાતા નહીં. એમ કરીએ આપણે બે જઈએ તખાવા લાવી દઈએ. એકલાવ કરજી આ તો થોડા મદદ કરાવો થોડી. ના ના જલ્દી લઈ આવે તો બધો મોટો ઢગલો કરવાનો છે. લાલભાઈ શિકારી ઓળો તો શિકાર ઘેરે તારે ચો ના આવી જાય ખબર નહીં પડતી રાય તો દીકુબાને આપણે વાત કરીએ જઈને. અને એવું ખબર નહીં પડતી ઓળીની તૈયારી કરવાની આપડે એ કે વહેલા આપડે આવી જઈએ એમ. ઓવર નભતા ને વાપર્યું હા નભો હારતા લેવો તો ખબર તમે બેવ કરો બરોબર. અરે બધો હું એનો આપી દો. હા બે ગુકળો પણ જલ્દી આવજો પાછ બે હિનારો ગમો. ના બે ગોમ નહીં દાદા. હા દીકુબાના ઘેર. ફાર્મ હાઉસ માં જઈએ છે દીકુબાના. એઓના ઘેર જઈએ. ઓવા ઈ જવું ઓવા ઈ જઈએ ને ઓ ફાર્મ હાઉસ માં જ રહેશે. હા ત્યારે આપણે જઈએ. ના બધા અરે બધો હોય ને એનો આપી દે બરોબર. હાર બધો નાખી દઉં હું તો તાર જો પણ જલ્દી આવજો પાછા. હારું હારું જલ્દી જ આવીશું. હા બોલો. દીકુબાનું ફાર્મ હાઉસ તો આવી ગયું છે. આઈ જો પણ દેખાતા નહીં હોય રે. આ વાખેલું છે ને વાકેલું તો છે પણ તારું નહીં મારે ખુલ્લું છો. વાખીનું ઊંઘા છે. વાત સાચી વાકીને તું ઊંઘતા જ હજી. ખોલો વાકીને ખોલજો. રાખીને ખોલો. આવો બાજુ અંદર ના બાપ આખું પણ અંદર કૂતરો આવી જાય. એ પાછા ઊંઘ્યા છે અંદર ઊંઘ્યા છે શાંતિથી. જોઈએ તારે ખબર કહું સુખ નહીં. ફાર્મ હાઉસ તો જોરદાર બનાવી છો ભાઈ. ઓબાન બોબા જોરદાર બનાવ્યા છે. વાઈટ બનાવ્યો ને જોઈ લેજો મસ્ત જેવું દેખાય. આગળ માજો બગીચો કેવો કર્યો તો હોય તો. રૂપિયા કેટલા ખર્ચ્યા છે. રૂપિયા કેટલા ખર્ચ્યા છે. હા જો આવું કેવાય. આ ખજૂરી લાગે છે. ટાવર જેવી ના ટાવર જેટલું ઊંચું થયું હોય તો. ઓવા જોરદાર છે. ના ભા અને અરે આ જાનું ઝાડ કેવાય. અમારા વાદ્યો તો કરંટ હંટ લાગશે તો કઢાઈ નહીં હોય ને. ઓવા કરંટ મેલ્યો હોય. જબ્બર ઝાડો પીરો પીરો પોદો ને
જબરું વાય છે હો. આમ ઓબા તો જોવા જોરદાર વાયા છે ભાઈ. હા જો પીરો પીરો ફૂલ ને આ તો આર્ટિસ્ટ ની અંદર ઊંઝા ના હોય ફાર્મ હાઉસ કોને કહેવાય? એ તો મને ખબર તો કેવા તા કહેવા પડે મને તો ઊંઝા નહીં પડતી જોરદાર છે ભાઈ, આ તો એક નંબર છે. મારા બાપની સોગન હારું કરજો. આ દિવસ ટખો નહીં આવતો, સોમભાઈ નહીં આવતા, ખાટોભાઈ નહીં આવતા, આ લાલભાઈ હપુચા નહીં આવતા. શું કરવાનું? ચાંદની હવાની વાત જોઈને બે એવું આજ ઓઢીએ એટલે આમ જોરદાર તહેવાર. મારા બાપની સોગન ઓઢી જેવો તહેવાર તો ચોય ના જોયો જિંદગીમાં. હું વાત છે. અને પણ આવતા જ નહીં. ખબર તો છે કે એનો ભાવ વૈકર હશે ફાર્મ ઉપર. તાન ધાર્યું બાર્યું તૈયાર જ રાખ્યો. લાકડો કાપવા માટે હાલ બસ ફટાફટ ઢગલો જ કરી નાખવું. આવે એટલી જ વાત જોઈ રહ્યા તો જવું પડે. ખબર નહીં પડતી કે એનો ભાવ વાત જોઈને બે એવું. મારા બાપની છોકરા મને જવા દે. તૈયાર કરીને જ મૂકવું. ડાયરેક્ટ ફટ લઈને બિહારવા નહીં, પોઈ નહીં પીવાનું. ડાયરેક્ટ લાકડો વેનવા જઈ આવું જફા. હાય અમે એકram બેવું શાંતિથી. અલ્યા તારી વાત છે. શું ભાઈ તો આવી આવવા દે યુવાન તો મારા શાંતિ બેહવા દે. દીકુબા, અલ્યા સુબાબા જય માતાજી. આવો આવો. જય માતાજી, જય માતાજી. બેહો. તમે ધારીને બાજુ તૈયાર કરીને મેલ્યું છે ને? અલ્યા ભાઈ તમને ખબર તો છે કાચ ઓરી હે. મને ચક્કર આવે છે. હાલે બેજો. ઓવો ચક્કર આવે છે. લે કાઢો ભાઈ બેહો કો. ના મને ઓન લે તમે પકડો. પકડવાડી તૂટી જાય એવું જ નહીં ને? મારા બાપની સોગન તમે બહુ મોડું કર્યો કયો. ઓવો ચેહર ફાર્મ હાઉસ જોરદાર છે હો ભાઈ. તમે જોરદાર બનાવ્યું છે. એના જ પૈસા આવી તા ને. ઓવો ફાર્મ હાઉસ ભાઈ પૈસા રોટ ખર્ચો તમે હો ભાઈ અંદર. અલ્યા ભાઈ કોઈ વાત જ ના પૂછો. જે આવે એમ જ કહેવા બધું કે જોરદાર બનાવ્યું, જોરદાર બનાવ્યું. અરે બા અહીંથી તે જોરદાર લખ્યું છે ને ચેહર ફાર્મ હાઉસ. હા તો એના જ પૈસા આવી તાન. ઓવો અને તમે તો મોડું કર્યું બધાય. આ લાકડા ભેગો કરવાનો છે નહીં? ઓરી નહીં યાદ હોત? અલ્યા ઓ હું ધાર્યું લઈને ચાંદનો બે એવું. એમ કે દીકુબા હોઈ ગયા છે પણ તમે તો જાગતા છો. મારા બાપની સોગન હું ઊંઘું કદી ના ઊંઘું. આવા તહેવારમાં તો કદી જિંદગીમાં ઊંઘતો જ નહીં ને. પેલા લાલભાઈ આયા નહીં, લાલભાઈ દેખાયા નહીં. તો અમે હેરો અમે બેહું નહીં આપણો એ કરી પણ તમારા લાલભાઈ લઈને ના આવે. લાલભા તો ફોને ઉપાડતા નહીં, કશું જ નહીં. મારા બાપની સોગન ગયરા ગઈપણમાં ગયરાનું ઊંચ્યું તે ફોન જ ઉપાડતો નહીં. એવું કરવાનું મારા કે. કોઈ જોય છે ખબર દેખાતા નહીં, આવતા નહીં, કોઈ તોય જોય નહીં. છે કે ઊંઘી જાય છે એ તમારે ઘેર ડાયરેક્ટ ના આવે પાછા. ના એમ તો એવું direct ના આવે. અલ્યા ભાઈ ડાયરેક્ટ આવી જાય તો ખબર તો છે. પેલી વખત વાત તો કરી દી કે ભેગા થવાના હોય કન એવું છે? તાન. અને તમે ડાયરેક્ટ હોય કન જો જતા ના ચોય નહીં ગયા ઓડિશા તો ખબર છે, લાલભાને ખબર છે. તે લાલબા તો આવશે. હું હતો આ ભેગા જ છે થોડી વારમાં. એવું છે? ફોન કર્યો તમને? અલ્યા ભાઈ ફોન તો કરીને બધાને કીધું તું. યુવાન જ પહેલા તો ક્યાં મોકલ્યા હતા એવું કે છે? ભાઈ તમે બધાને કહી દેજો કે હોળીનું આયોજન તે જલ્દી આવી જાય. તો લાકડા ભેગો કરવાનો, લાકડા કાપવાનો છે. ના ભાઈ લાલભાને ફોન કરું નહીં. અને પેલો તખલો જો તખાત તો તમે ખાટા લાયા છે. ભાઈ ખાટા ભાઈ બે માં અમે લાલભાઈ નહીં આવો અમે જોડાવે એને મેલો કઈ ચાલ અમે લે જોર નહીં આવતો. ડોહો પાવો લાકડો કાપશે એટલે જોરદાર કાપશે. જોજો જોઈને તારે. અમે કોટોની બીક લાગે ને અમે નહીં આવે અમે એની વાત તમે જો આપણો એ 1.5 ફૂટનું છે ને 1.5 ફૂટનું છે ને કશું કામ કરતું કઈ નહીં. શું નહીં કશું કરે કામ રહ્યું ને કરતું આપણો દૂરી કોમ કરાવે છે ને આવશે હમણાં તો કઈ પેલું કરો પેલું કરે એમ કરશે રહ્યું અલ્યા એ 1.5 ફૂટનું છે ને ધાબુ પડી ગયું ના ઉપર. બે માંડું પડી ગયું એક તારનો માંડું મારા નહીં બાપની સગનું કરવાનું. નહીં. તેમાં બેસી ગયો છે, 1.5 ફૂટનો થઈ ગયો છે. મતાને એટલે ભાઈ નપસીઓ મતા આપડે ના પોતાને તો અલ્યા તારી લાલભાઈ તો આવી જો હરફે હરફે આવી. આવે ને આવી સી ઓહો, જોરદાર આવે છે હો ભાઈ. જબ્બર યાદ શું જો તો ખરા અલ્યા લાલભાઈ આવો, આવો, દીકુભા, મજામાં? આવો. જય માતાજી. ઓ, સોમભાઈ, મજામાં? આવો, લાલભા. ઓ, ખાટે જેવું ચાલે, શાંતિ ને? તમારી લાવમાં બધું શામાં મારી હું અમારે લાયો હી? અલ્યા ભાઈ ઓભરો લાલભાઈ બધા વેલા આવી જાય. તમે તો મોરું કર્યું. અલ્યા ભાઈ વાત સાચી છે તમારી, પણ આગળ ઓઢીને તું રેતી આવે તો તૈયારી નહીં કરવી પડે તો એની તૈયારી કરવા ગયો તો. અલ્યા એકન ડોહી તો ઘેર કરો તૈયારી. આપણે તો એકન કરવાની હોય, બધા ખબર તો છે. અલ્યા વાત સાચી તમારી, પણ મારે ડોસી ચો મોને એવી એ ખાટલો ટાળીને ડોશી ઊંઘ ઊભી જ નહીં ડોશી થતી. ખજૂર હાલવા ગયા હતા ડોશીને ખજૂર હાલવા નતો ગયો ભાઈ. તાને? તમે કેમ ઊંધું બોલો હો? તો પેલા ઉડીએ તો કે ખજૂર હાલવા જ્યાં જ્યાં રહે ઘેર ખા નહીં ખાતી હોય તો ખવડાવતા હશે ડોશી ઘેર જ મરીએ પણ ખાટલામાં પડી ઊભી જ નહીં થતી. ના, ના, પોતાના લાકડા ભેગો કરવાનો છે ને ભાઈ ઓભરો આ ધાર્યું લઈ લીધું જો. હું એ તો તમે કોઈ લાયા. આમાં તો ડાયરેક્ટ તમે ઓય બોલાય એટલે હું ઓય જ આવ્યો ડાયરેક્ટ. હા ના ભાઈ આ ધાર્યાથી કાપસી ભેગો કરજો બધા. ચાકુ તો તો જ છે. હા, ચાકુ તો જ છે. નાખો તો મૂકી ના છે બે કણ્યો અલ્યા એ વન વગર મુકાય મારા બાપની સોગન પોદરો બોદરો હન પછી તો મારા આપણે જીયાનો ફટાફટ ના, તાનો બરાબર. બધા. વાદળો લઈ જાય ને તો લોચા પડશે અમને આમાં તો ઓરીનો પરકો જોરદાર કરવો. મારા બાપની સોગન આખું ગોમ જોતું રહી જાય. વાહ વાદળો લઈને આજે અમે બી કરાય લે સોમભાઈ વાપરો. શું છે?
અરે તખાન છો મૂકીને આયા મારા બાપની સોગન તખો જ દેખાતો જ નહીં તું તખો એકાદ છે એકાદ છે તો પેલો રહ્યો ને બાવરિયો દેખાય ને બાવરિયા ને આસા છે હવે એટલે જવું પડશે પાછું ઓ વાહ હે હું થાકી ગયો તફો ખરો આવ્યો છે તો લાકડો ભેગો કરો છે ના હોય મને તો અરે ખબર જ ભાઈ નહીં આ પેલા લઈ લો જો સકનમાં લઈ લો આ જો બધું જુદું થઈ જાય ઉપર છે હા પેલા તખા તો એવો બીક લાગે ઓદરો બધરો ઉપાડી નાખ્યો હોય ને અરે ભાઈ તખો છો ને એનો છે મોટો દઈશ છે બે છોકરાનો બાપ છે તારો નભો. એને ઉપાડી જઈ હા કહેતો તો કે જલ્દી આવજો લેરો ફટાફટ ભાઈ ઉપર લાવો ફટાફટ ફટાફટ આમાં જો ઊંધી. ફટાફટ કરશો ને કે જઈરા લોબો ફોટ તો નથી લઈ લે ખટકો રાખો આમાં જો ઊંધી. ફટફટ જુઓ કે કોટા અરે કોટા ના વાગી જોજો અલે નહીં વાગી, ચિંતા ના કરશો ભાઈ. કે આ તો કોટા પહેરી જાય બધો ભમા ભમ અરે વગાડવાની ડીક એ બતાવ ના વાગે, તમે એમ જો ખાતા ભાઈ. હું જમુ પા અરે વગાડો નહીં કોઈ નો તમે લાલભાઈ ને આપતા નહીં એટલે પેલા ધોતે ભરાઈ જાય યાર કોટો માં આખો કરતા મને એવું પણ આ આવી ગયું જો આપડે તો ઓઢી વાય ઝડકાવ દેખો દેખો આ લાકડો કાપી નાખું બધો લાલભા ને બોલાવું પેલા ખાટાબા ને કહું તખાને કહું લઈ જા લાકડો તો લાકડો ફટોફટ ઢગલો થઈ જાય લાલભા આ લાકડો લઈ જાઓ કાપું છું એ આવો તમે તો જોરદાર લાકડો કાપે મોટો ને મોટો આ તો આવાજ ભેગો કરવા પડે ના ના વાત સાચી છે લાવો લઈ જાઓ ભરો લઈ જાઓ હાય લાકડો સારો કાપે તમે જો ભરો મૂકી વકાઈને લઈ જાઓ લઈ જાઓ કાપો તો નાખી આવું હો હા નાખી આવો એ હા ખાટા બા લ્યો અરે નોખવા જેવું ચોકન પણ હું ઢગલો આ ટકા તો ખાશું કાપ્યો આખો બાળી તો કાપ્યો બહુ ખેંચ્યો ને આગળ ભાઈ ભાઈ વગાડતા નહીં પા ઉભા લઈ જા ને પછી કાપો અડવી ઉભા કાપો અરે એ વગાડી એમ કર્યું ધારી ના પાક કાપા એક જ તો ધારી મારા ઘેર ભાઈ તું ભાવ લઈ દઉં ભાવ આ લઈ જાજો ભરો ટકા ઊંચું થતું નહીં પાછું હા તે ઓનો પોળું કાપો તો ખાબે ઊંચું નહીં થતું ખબર હોય તો એ ટકા ઓ ટકા આયો જલ્દી દોડો ફટોફટ ટકા ભેગા કરવાનો છે આ કેટલો ભેગો કર્યો અલે તું ભાઈ ઓ દીપુબા મારા બાપની સોગન તમે તો આખો બાવળિયો પાડી દીધો વાત છે હવે પાડી દીધો છે અલે વાપરો આ મારું ધાર્યું ના બગાડો ની બગાડું તારે કોઈ ઘેરથી લાવવું નતું આ ધાર્યાથી કાપવા માંડ્યા ફટાફટ આમ થઈ જોજે લાકડો જલ્દી ભેગો થઈ જાય અલે એવું જલ્દી ભેગું થઈ જાય મારા બાપની સોગન તમે તો કાપો મારો જીવ બળે એવું કાપી છે એવું કરો કયો હું કરીએ કે ના કાપવું તો પડે આ અરે વગાડશું આ તો હું વગાડે હો આગળ જ ગયો અલે ભરો જોયો હા હા ને એકરો આ સોભાઈ તો એવું કાપીને મારા બાપની સોગન મારો ધાર્યા ખોનો પાડી દીધી એવું કરવાનું હા દેખા દે લાગ લઈને બધું આ ખાટો બાજુ આવતા નહીં ખાટો બા કેટલી વાર કરી છે એ ખાટા બા હું રાડો પાર પાર કરો નોખવા તો જવા દો નોખ તરફ તો પેલી એક કરો તે આ એ જયરું જોરદાર છે નકરો લાકડો જ છે આ તમે કાપી હારી સાહેબ ઓ વાહ વગાડતા કાપજો કાપજો ટખાને બોલાવવો પડશે તો આખો તો લે તકો તો એકદમ બેહી ગયો થાકી ગયો લે મારા બાપની સોગન હું કાપું અમાર જજો મને કાપવાનું છે અલે તમે આગા જો મારું ધાર્યું પેલા જોવા દો આ ફોન પાડી દો મોટી એ તમે આ લઈ જાઓ આ અલે તારી જો. આ કોણ પારી જો મનની હું કર્યું લે કા જોકા આ મારો શેકણી બુટાડો ઓછો નહીં યાર તો ઓય. ટસકો મેલ્યો એ દાદા હા તો હું જઉં આ લઈને હાલ લેખરો માં કાકરા કાપજો પા તમે હું તો મારા હાથે જીવના જેમ ધાર્યું આ તું મારા બાપની સોગન હું કરું આ તો ભાઈ તો આગા ના આગા આવી હાય. કોના પર એમ દે ના કરતા હા આ જોરદાર લાકડું મળ્યું છો જોક લાકડો ખાવો અરે ભાઈ જોકમ આવડતી કપાય ઇનાત તો ભાઈ હું કઈ ટચકું મારશું ઓમ ઓમ હાસો મારા બાપની સોગન હાઈસો હું વાત છે આ તો હોરી એવી કરવાની એટલે વાત ના થાય આખું ગોમ જોશે ને આખું ગોમ દર્શન કરવા આવશે તાન હું અધો મનતો આ ડોહાનું નામ એવું થશે ને મારા બાપની સોગન જોરદાર થઈ જશે અમે શાંતિથી
ભેગો લાકડો ચલો થયો ઈ એમાં સોંધી જા દે મન તો હું અધો તખાઈ મોકલું ત્યાં લઈ જાય થોડું ઘણું પડ્યું હતી હા લાલભાઈ તો દેખોણા નહીં હું કરી ખૂણામ થાકી ગયા આમાં યુવાન તો ઉંમર વધારે થઈ ને ગયરા ગેટમાં બેસી વર થયો એવું કરવાનું પણ બેસી વરમાં પહેલાનું જી ખાધ્યું એટલે કોમમાં આવવાના કે ના આવે દેખાડો એ મને જવા દે સોંધીથી હાય લાકડું દોડે મોટું લીધું છે તો ખરા કાઢી તું જો તેઓ લાકડો ઉપર જો તકાભાઈ જુઓ પેલા રાગી નોખજો એ લાગે નહીં ઓવર લાગે નાખ્યું તો એ આ થાય હાજી બહુ ધર કર્યું છે સોમભાઈ તમે તો આ તું ભાઈ દારૂ રવાને તો એ તકા નોખવા જોયું નોખો હાય સોમભાઈ આ ભૂઈ પર હેવ ના પડે ના પડે હજુ તો ગોમમાંથી લાકડો ઉઘરાઈને નોખવાનો છે તમે એવું કઈ ચિંતા કરો ઉભા લાગે ઉપર જ નાખી દઉં નોખી દો એ હા ભાઈ લાલભાઈ હા બોલો આપણો મારે એક વાત કેવી હા બોલો બોલો અમે સોમભાઈ તો કોઈ કહેવા જેવી નહીં ક્યાં એટલે સોમભાઈ નું કહેવા જેવી કે હે લે ભાઈ પકડ સોમભાઈ ના ડોશી નથી હા. તમારી વાત સમજી એટલે તમારું નામ લીધું હા બોલો મારા બાપની સોગન જો સોમભાઈ તો રોડે લાવી એટલે ડોહીને ઓછા ફેરા લઈને ફરસી ના ના નહીં પણ તમે અને ખાટાભાઈ તમે ડોહી લઈને આવી જજો બરોબર અને તારા તું બાયરી લઈને જરૂર આવજે પાહો હાર હાર આઈ જાય એટલે ફેરા ફરવા પડી ફેરા પડશે એમ તો બાયરી વધારે જીવશે ને તમારે ડોહી વધારે જીવશે ખબર હે ને ડોશી લઈને આવી છે ખાતા પર આ સોમભાઈ નું કરી ગયું એટલે મારા બાપને સોગન સોમભાઈ તો રોડે એવું કરવાનું કેમ એ લાકડાની બનાવીને ફેવડી તો હું હતો અલ્યા ના સોમભાઈ આપડે આમ ધોઈ રહ્યા છીએ આમ ડાચું ફૂટના ના મૂળ નાડું શું આ દોઢ ફૂટ થયું છે ને ઓછું નહીં ના પોતામાં ઘેર હજી મુરત ચેલા વાગે ઓરી માતાની જય ના પતા મુરત ચેલા વાગ્યાનું કેવો તો ખરા 7 વાગે 7 વાગે ને હા તાના મારા બાપની સોગન 7 વાગે બધા આવી જજો આ તો હું ડોશી તૈયાર કરવાનું અને તમારે ટોકરું લેતા આવજો ટોકરા લેતા આવજો ને ના હા હા લેતો આવો બેટા તમારે ઘેર જઈને ખાવું અમાર તો હા હા સારું કરી નાખાઈ દીધું સાચી વાત સાચી છે સારું